નમસ્કાર મિત્રો, જેવી રીતે આપણે પાર્ટ 1માં વાત થઈ હતી અને જેવી રીતે દેવાંગભાઈ સાહેબને આપણે જૂની હિસ્ટ્રી જાણી અને એમણે આપણને ખૂબ આનંદ કરાવ્યો અને ખૂબ ઉપયોગી થાય એવી માહિતી આપી અને જેનો પાર્ટ 1માં ઘણા દર્શક મિત્રોએ જોયો છે અને જેમણે નથી જોયો એના માટે બાયોમાં લિંક આપેલી છે. પાર્ટ 1 તમે જોઈ શકો છો. આજે પાર્ટ 2માં મહત્વની વાત આપણે એ કરવાની છે કે એમણે તો વેલ્થ બનાવી, એમણે વેલ્થ ક્રિએટ કરી. એણે કીધું કે એક ટ્રેકમાંથી બીજા ટ્રેકમાં નહીં જવાનું, નહીં પણ જવું જોઈએ, એ બધું જ બરોબર છે. પણ સાહેબ, અમને કંઈક બે પૈસાનો ફાયદો થાય, અમે વેલ્થ ક્રિએટ કરી શકો, એવી રીતે તમે અમને હેલ્પ શું કરી શકો અને આપણે એનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ એની આજે વાત કરવાની છે. તો ફરી એકવાર દેવાંગભાઈ, આપનું પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી અને મચ. આજે તમારી પાસેથી અમે માહિતી તો પહેલા લઈ ગયા છીએ, પણ આજે અમારા દર્શક મિત્રો, આજે છે ને, તમને કહું ને, હું સુરતથી બિલોંગ કરું છું, તમે બોમ્બે બેઠા છો. હવે જ્યાં સુધી મારા નોલેજ પ્રમાણે, જો કે સ્ટોક માર્કેટમાં તો સૌથી વધારે બધા માણસો જોડાણા છે, પણ એક રમૂજી વાત છે કે એવું છે ને કે કહે છે ને, ગુજરાતી વાણિયા અને મારવાડી શેર બજારમાં હોય એટલે કંઈક નવું હોય. આ એક હિસ્ટોરિકલ એવું બધા કહે છે. પણ અમારે ગુજરાતીમાં જે કાઠિયાવાડીમાં એક વસ્તુ છે કે શેર બજારમાં છે ને, લોકોની એક એવી મેન્ટાલિટી છે કે શેર બજાર છે ને જુગાર છે. શેર બજારમાં પૈસા લગાવવાથી પૈસા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જાય જ છે. તો એ તમે આગલા એપિસોડમાં સાબિત કરી બતાવ્યું કે પૈસા તો બને જ છે. ખરેખર પૈસા તો એક્સચેન્જ જ, પૈસા જાય છે ક્યાં. પણ હવે જે યુવા વર્ગ છે આજના સમયમાં, એ લોકોને માર્કેટમાં આવવું છે. તો તમે કંઈક એને એવો રસ્તો બતાવો કે કઈ રીતે આવી શકે. આવે તો તમે એને કઈ રીતે સાથે જોડી શકો છો, અથવા તમે એને કઈ રીતે ટ્રેન કરી શકો છો. જેવી રીતે તમે બીએસસીમાં લોકોને ટ્રેન કરો છો, તમારા દર્શક મિત્રોને તમારી સાથે જોડાવવું હોય, એમને તમારી ટ્રેનિંગ લેવી હોય કે તમારા કોઈ ટૂલ્સનો યુઝ કરવો હોય, તો કઈ રીતે તમે એને યુઝફુલ થઈ શકો છો? શ્યોર. સવાલ તો બહુ સારો છે. આઈ થિંક જે યુવા વર્ગ છે કે જે ઇવન મધ્યમ વર્ગ છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રી, એકચ્યુઅલી તમે સુરતથી બિલોંગ કરો છો, તો સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી 100%. કે પછી કાપડ બજારની ઇન્ડસ્ટ્રી બંને થોડી વીક ચાલી રહી છે અત્યારે. એવી રીતે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ થોડી વીક ચાલી રહી છે. એટલે ઘણા બધાને એમ છે કે ભાઈ આપણે સ્ટોક માર્કેટથી કંઈક જવું જોઈએ. ના નથી પાડતો કે નહીં જવું જોઈએ, પણ કોશિયસલી જવું જોઈએ. ઓકે. એટલે હું શ્રોતાઓથી અનુરોધ કરીશ કે થોડું પહેલાં જોઈ લે કે તમને અગર કોઈ તમારા પેરેલલ ધંધામાં, જેવી રીતે મેં આગલા એપિસોડમાં કીધેલું કે મોટી કંપનીઓ પણ પોતે 17-18 કે 19% મેક્સિમમ વળતર કમાઈ રહી છે, તો એનાથી તો વધારે વળતર તમારે માર્કેટથી એક્સપેક્ટ કરવું એ મુશ્કેલ છે. ઓન અ લોંગર ટર્મ તમે એટલું જ એક્સપેક્ટ કરો તો સારું છે. બરોબર. તમે એક્સેપ્શનલી લકી થઈ જાઓ, તમે 4 જણની વાત કરો કે એ લોકો આટલા કમાયા તો હું આટલા કમાઈશ, તો લોકો જે સ્ટોરીઝ આવે છે એ 4 જણની જ આવે છે. એ 4 જણ પાછળ બીજા 4000 જણ જે એટલું નથી કમાઈ શકતા અને જે એટલી જ એફર્ટ કરી છે ને જે લોકોએ પણ એવી ટાઈપનું જ રિસ્ક લીધું છે અને એ નથી સક્સેસફુલ થઈ ગયા, એ લોકોની તો સ્ટોરીઝ આવશે જ નહીં તમને. હા, બરોબર. એ કે યાદીમાં જ નથી, એ યાદીમાં નહીં આવશે. એટલે તમે ખાલી એ 4 જણને પકડીને તમે સમજો કે અમે પણ આટલું કમાયું, તો પહેલાં તો સપના રિયલિસ્ટિક જો. હું એમ નથી કહેતો કે નહીં બને એવા પૈસા, બની શકશે, પણ બહુ અમુક લોકોના બની શકશે. તો આપને તો રિયલિસ્ટિક થવાનું છે. તો રિયલિસ્ટિક રિટર્ન માર્કેટમાંથી 15 થી 17% છે રિટર્ન. અગર તમારી પાસે એવો કોઈ ધંધો હોય કે જે તમને 17 થી 20-25% તમારું રિટર્ન બનાવી શકતું હોય, તો હું તો પહેલાં કહું કે યાર તમે એના પર ફોકસ કરો. પછી તમને લાગે કે ના યાર એમાંથી પૈસા બને છે, પણ મેં લાસ્ટ એપિસોડમાં તમને શું કીધેલું કે તમે એ પૈસા બનાવી શકો છો, પણ એ જે પૈસા તમારા બને છે એને પણ એ જ રેટે તમે પાછા બનાવી શકો છો પૈસા, તો ઘણા ધંધામાં નથી. એ પ્રોબ્લેમ આવી જાય છે કે ચલો હું પૈસા તો બનાવી શકું છું 25% વર્ષના કે 20% વર્ષના, પણ એ જે મારા 20% બને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, એ અક્યુમ્યુલેટેડ પૈસાને પણ હું એ રેટે 20-25% બનાવી શકું છું. રિટર્ન નથી મળતું, નહીં કમ્પાઉન્ડ કરી શકું, કારણ કે મારો ગ્રોથનો એ છે. તો એ પૈસા ક્યાં આવી શકે? સ્ટોક માર્કેટમાં આવી શકે. બરોબર છે. આ એક વાત છે. એક બીજી વાત છે કે ભાઈ તમે તમારી પાસે તમે ગર્ભ શ્રીમંત છો કે તમારી પાસે પૈસા પડેલા છે, એને પણ ઇન્વેસ્ટ કરીને તમે આગળ વધી શકો છો. ત્રીજી વાત એવા લોકો માટે છે કે ભાઈ મારી પાસે એટલું કોઈ બેઝ જ નથી કેપિટલનો,
તો એ લોકો ટ્રેડિંગ કરીને કમાઈ શકે છે અને ટ્રેડિંગથી જે પૈસા બનાવેલા એને ઇન્વેસ્ટ કરી શકે છે. બરોબર છે. ટ્રેડિંગ જેવી રીતે મેં કીધું કે ભાઈ મેન્યુફેક્ચરિંગ કરીને તમે કંઈ કમાવો અને પછી એના એક્સ્ટ્રા પૈસા હોય એવી રીતે રાકેશ ઝુનઝુનવાલા છે કે ઘણા લોકો એ લોકોએ ટ્રેડિંગ કર્યું છે. ટ્રેડિંગના જે સરપ્લસ ફંડ છે એ લોકોએ ઇન્વેસ્ટિંગ કરી એમાંથી અને પૈસા બનાવ્યા છે. રીતે કમાયા છે. તો હું ના નથી પડતો ટ્રેડિંગ નહીં કરો. ટ્રેડિંગ કરો તો પ્રોપર તમારી ટ્રેડિંગ સાયકોલોજીને પોલિશ કરીને, કારણ કે ટ્રેડિંગ છે 90% સાયકોલોજી અને 10% તમારા જે બધા સ્કિલ્સ શીખશો તે. અમારી પાસે તમે જે ક્વેશ્ચન પૂછ્યો કે અમારી પાસે શું શીખવાનું છે, તો અમે તો આ બધા ક્લાસીસ પણ કરીએ છીએ. એ પણ ઓન રિક્વેસ્ટ બેઝિસ અમે ક્લાસ કરીએ છીએ. કોઈ 5, 10, 15 જણ આવી ગયા અને કીધું અમને શીખવું છે, કારણ કે ટ્રેડિંગ અમારું મેઇન બિઝનેસ છે. ટ્રેનિંગ અમારું પેશનવાળું બિઝનેસ છે. કે અમને કંઈક જણાવવું છે લોકોને કે અમે જે મિસ્ટેક કરી કે ઘણા બધાએ જે મિસ્ટેક કરી છે કે એ મિસ્ટેક એ લોકો પાછી નહીં કરે, બીજી વાર રિપીટ નહીં એ અમારું એકચ્યુઅલી મોરલ દાયિત્વ છે. ઓકે. અમે માર્કેટે અગર અમને કંઈક આપ્યું છે તો અમારે માર્કેટને શું આપવું પાછું? બરોબર છે. તો જે નવા નિશાલિયા કે જે ઇવન જે એક્સપિરિયન્સ લોકો છે પણ એ લોકોને કંઈક જાણવું છે, તો અમારે એ લોકોને મેઇન સમજાવવા છે કે ભાઈ આ અમારી રિસ્પોન્સિબિલિટી છે કે કા પ્રોબ્લેમ થઈ શકે, કા ખોટા અટવાઈ શકે, એ લોકોને રાઈટ ડિરેક્શન દેખાડવાની આ એક એકચ્યુઅલી અમારી દાયિત્વ છે. બરોબર છે. તો દર્શક મિત્રો, તમે એક વસ્તુ જોઈ, જેવી રીતે સાહેબે કીધું કે એમનો એક બહુ ફોકસ બહુ ક્લિયર છે કે બજારે એમને આપ્યું છે, એમના ફરજના ભાગ રૂપે એમને બજારને પાછું આપવું છે. એ ભાવનાથી એ જે કાંઈ બી કામ કરે છે ને એ કરે છે. એટલે સૌથી પહેલાં તો તમારે એક કોન્ફિડન્ટ લેવલ ત્યાં તમારો આવશે કે એની ભાવના, આપણે જેને કહીએ ને કે દેશભક્તિવાળી વાત છે, એવી વાત છે કે આ બજાર છે તો બજારમાં એમણે જે બજારે આપ્યું તો બજારને એમને રિટર્ન આપવું છે, પણ કઈ રીતે આપવું? તો એ એના અનુભવથી જેટલા લોકો નવા લોકો આવવા માંગતા હોય એને સારી રીતે ટ્રેન કરીને બજારમાં ટકી રહે એવી રીતે તમે કરાવો છો. તો મને એવું કહ્યું કે આપણે લાસ્ટ એપિસોડમાં વાત થઈ કે તમે બીએસસીમાં ટ્રેનિંગ ને એવું આપો છો, તો કોઈ માણસને એમાં આવવું હોય, જોડાવવું હોય, તો તમે એમાં કઈ રીતે જોડાઈ શકે અને એમાં તમે એને શું શું કવર કરાવી આપો, અને કોઈ એઝ એ ફ્રેશર હોય તો એને જર્ની ક્યાંથી ચાલુ કરવી જોઈએ? તો મારી કંપનીનું નામ છે ધનનીતિ. તો અમે અમારી કંપનીમાં ટ્રેનિંગ એક જ મિનિટ રોકું છું તમને. સાહેબ, આ સાહેબના વિચારો ત્યાંથી ખબર પડી જાય ને. કંપનીનું નામ જો ધન નીતિ, એટલે મારે વધારે આમાં ટાઈમ નથી તમારો બગાડવાનો, તમને એટલામાં ખબર પડે છે ધન નીતિ એટલે બધું જ એમાં આવી ગયું છે. પ્લીઝ. એની અંદર જે તમે કીધું એની અંદર એક બે અર્થ છે. ઓકે. ધન નીતિ. નીતિ નીતિ એટલે શું? પ્રામાણિકતા, કે શું કઈ નીતિથી તમે કમાવો છો. હા. અને રાજનીતિ એટલે શું? એ તો એની તો વ્યાખ્યા જ આખી અલગ. નહીં, એવું નહીં. એટલે કોઈ પણ નીતિ હોય ને, એમાં બે નીતિ હોય. ના, નીતિ એટલે શું? મેથડ. હા. નીતિ એટલે રાજકારણ કરવાની મેથડ, એ રાજનીતિ. બરોબર છે. અર્થને વ્યવસ્થા કરવાની અર્થનીતિ. એટલે મેથડ. એટલે ધનનીતિનો મતલબ છે ધનને મેથડ સાથે મેનેજ કરવાનું. બરોબર છે. અને નીતિ એટલે એથિક્સ સાથે મેનેજ કરવાનું. એથિક્સ એટલે ગુજરાતીમાં તમે પ્રમાણિકતા કીધું એ. એટલે ધનને મેથડ સાથે અને પ્રમાણિક સાથે, એટલે નીતિનો ડ્યુઅલ અર્થ છે. બરોબર. કોઈ પણ ચીજ તમે મેનેજ કરો તો મેથડ વગર કંઈ નથી થતું. પરફેક્ટ છે. એટલે એક મેથડ જોઈએ. તમે રોટલી બનાવો તો રોટલી બનાવવાની પણ એક મેથડ હોય છે. એ મેથડ કેવી રીતે કરવાની, એ મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમે જે તમારો જ આન્સર આપતા આગળ કે અમે લોકો એ મેથડ શીખવાડીએ, અને મેથડની અંદર સાયકોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. ફોર એક્ઝામ્પલ તમને કહું, તમે આ બધા કરાટે અને એના બધા જેકી ચેનના મૂવીઝ જોયા હશે. એની અંદર ફાઇટિંગ થાય, આ છે તે છે. પણ તમને લાગશે કે આ બધી જે ટ્રેનિંગ એ લોકોને ફાઇટરની ટ્રેનિંગ જે આપે, એ બધી લડવાની ટેકનિક આપે. એ લોકોને લડવાની ટેકનિક છે એ જ્યારે ફાઇટ કરતા હોય ત્યારે એનો ઉપયોગ ખાલી 10% હોય. બરાબર. પણ તમારી માનસિક શક્તિ એ 90% એપ્લિકેબલ હોય. તમે એ ટાઈમે એ જે ફાઇટ કરતા હો
તારે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેટલું છે અને તમે એ ટાઈમે એ એને કેવી રીતે રિસ્ક, કારણ કે સામેવાળો પણ અટેક કરી રહ્યો છે હા, ને, બરાબર. ખાલી તમે થોડું ફાઇટ કરી રહ્યા બંને છો. બાજુથી થાય છે. હા, એટલે તમને એનો રિસ્પોન્ડ કેવી રીતે આપવાનો છે એ આખી મિકેનિઝમ છે. એ જ ટ્રેડરની એક મિકેનિઝમ છે ને એ જ અમે લોકો સમજાવીએ કે ટ્રેડિંગ સાયકોલોજી કેવી શું રીતે વસ્તુ છે. છે? માર્કેટ પોતાની મેતે, હવે બધા લગભગ તમારો ક્રાઉડ ગુજરાતી છે તો આ બધા તમે કર્મનિષ્ઠ હશો એટલે કર્મની હા. થિયરીને ફોલો કરતા હશો. તો કર્મ શું કરે, તમારા કર્મ છે ને સિચ્યુએશન ઊભા કરે ઓકે. કે કાલે તમારા કોઈ ફેમિલીમાં તબિયત બગડી ગઈ, કે તમારો એક્સિડન્ટ થઈ ગયો, કે પછી કાલે તમારા છોકરાઓને સારા માર્ક્સ આવ્યા, કે તમને આ થયું તે થયું, બધી બધી સિચ્યુએશન. એવી રીતે માર્કેટ છે ને બધી સિચ્યુએશન ફેંકતો જાય તમારી ક્રિએટ કરે સામે. છે. હવે એના પર બે ચીજ પોસિબલ છે, એક રિએક્શન આપવું ને એક રિસ્પોન્સ આપવો. બરોબર. તો માર્કેટને તમને રિએક્શન નથી આપવું, રિસ્પોન્સ આપવાનો છે. બરોબર. કે યુ ડોન્ટ હેવ ટુ રિએક્ટ. રિએક્ટ એટલે સડનલી આ તમારે ફેવરમાં નહીં ગયા, તમે ગુસ્સે થઈ ગયા, કે તમે હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, આ રિએક્શન છે. રિસ્પોન્સ એટલે આજુબાજુનું બધું કેલ્ક્યુલેશન કરીને શાંત ભાવે એને તમે રિસ્પોન્સ આપો, એને કેવી રીતે ટેકલ કરો, આ રિસ્પોન્સ મિકેનિઝમ છે. તો તમારે રિસ્પોન્સ આપવાનો છે, રિએક્ટ નથી કરવાનો. બરોબર છે. આ ચીજ અગર તમને સમજમાં આવી જાય, અને અમે ટ્રેનિંગમાં તમને આ બધું તો શીખવાડશું જ કે RSI શું છે અને RSI કેવી એ તો રીતે basic કેલ્ક્યુલેટ થાય છે. પણ તમારા જે કોર સ્વભાવ છે રિએક્શનનો, એને તમારો સ્વભાવ ચેન્જ કરીને કેવી રીતે રિસ્પોન્ડ કરવાનું છે. હું તો કહું શેરબજાર, એક વસ્તુ આગળ કહીશ, શેર બજાર જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે. શું વાત છે? તમને આ જે શેર બજાર શીખવાડે છે ને એ જીવન જીવવાની પદ્ધતિ એ કોઈ બજાર નહીં શીખવાડી શકે, શેર આ બજાર શીખવાડશે. શીખવાડે છે. કારણ કે શેર બજારમાં આ જ છે, રોજ પડીને કોઈક નવો ઇસ્યુ, કોઈ એનો નવું એક સિચ્યુએશન ઊભી થાય, જેવી રીતે ભાવ વોલેટાઇલ થયા કરે એવી રીતે બધા જ આપના આજુબાજુવાળા લોકો વોલેટિલિટી હોય. એટલે તમે તમારા સેલ્ફને કેવી રીતે સંભાવમાં રાખી શકો, કે શાંત રાખી શકો, અને બધાને કેવી રીતે રિસ્પોન્ડ કરી શકો, આ શેર બજાર શીખવાડે છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. આ એક વિચારવા જેવી વસ્તુ છે જે સાહેબે કીધું ને, કે શેર બજાર શીખોની સાથે સાથે જીવન જીવવાની પદ્ધતિ પણ શીખવાડી દે છે. બહુ સાચી વાત છે. આ શેર બજાર આ જ શીખવાડે છે ને અને શેર બજારનો સિદ્ધાંત જ આ છે. આ છે. અને તમને આ જ શીખવાનું છે ને અમારી ટ્રેનિંગમાં ખાલી તમને સ્ટોક માર્કેટને કેવી રીતે કઈ મેથડ છે એ બધી મેથડ તો શીખવાડશું, પણ એની ઉપરની જે મેઇન મેથડ છે એ માઇન્ડની મેથડ છે. સૌથી પહેલા તો એ છે. તમે બેઝિક તો તમે બધું શીખવાડી જ દેશો. સાયકોલોજી તમે કાબુમાં રાખશો, એટલે પોતાને નિયંત્રણમાં, કાબુમાં, એ કેવી રીતે રાખવાનું, બસ તમારી ગેમ, તો જ તમે જીતી શકો, જીતી તો જ શકશો. તમે ટ્રેડર બની શકો. બહુ સાચી વાત છે. સાહેબે કીધું ને એ વસ્તુ બહુ સિરિયસ વિચારવાની વસ્તુ છે, કે સૌથી પહેલા તો છે ને આપણે બધું શીખી જશું, પણ મગજ આપણું કાબુમાં રહે, અને સૌથી પહેલા એના ઉપર આપણે કંટ્રોલ મેળવવાનું છે, તો આ બધું કામ આપણું સક્સેસ જશે. હવે એનાથી એક સ્ટેપ આગળ, કે તમે કહ્યું કે ના હવે મારું એજ થઈ ગઈ, કે હું આ જ છું, મારે આ બધું નથી જોઈતું, હું જેમ છું તેમ જ સારો છું. હા. તો પછી અમે તમને એલ્ગો ટ્રેડિંગ શીખવાડી દઈએ. શું વાત છે? એલ્ગો ટ્રેડિંગ એટલે ભાઈ તમારા જે ઇમોશન્સ છે એ છોડી દો. તમને લાગે છે કે આમાં પ્રોફિટ થશે, એક મેથડ કે એક સ્ટ્રેટેજી તમારી બિલ્ડ તમને કરી નાખો. તે એ બિલ્ડ કરી દો, અને જે ઇમોશનલ ભાર છે એ સ્ટ્રેટેજીને આપી દો. તમે હેડક નહીં લ્યો. હા, એટલે તમે સ્ટ્રેટેજી નહીં, પણ હજી ને એમાં પણ કહો, તમે સ્ટ્રેટેજી જ્યારે ચલાવશો ને, અને એ સ્ટ્રેટેજી જ્યારે તમારી થોડી કામ નહીં કરતી હશે, ત્યારે પણ તમારા ઇમોશન્સ ઇન્ટરફિયર ત્યાં કરશે, ઇન્ટરફિયર થશે. અને તમે એ સ્ટ્રેટેજીને લાગશે અરે યાર બંધ કરી દો, કે આમ કરું, કે છંછેડશો એને, તો એને માટે પણ ઇમોશન્સ તો જોઈશે જ. પણ ટુ એન એક્સટેન્ટ તમને એ નથી જોઈતું તો અમે એલ્ગો ટ્રેડિંગ પણ શીખવાડે છે, અમે પાયથન કોડિંગ પણ શીખવાડીએ છીએ. શું વાત છે? પાયથન ટ્રેડિંગ તમે પહેલેથી છેલ્લે છેલ્લે કેવી રીતે બ્રોકર સાથે ઇન્ટિગ્રેટ કરીને કેવી રીતે સોદા બ્રોકરને જાય એવું પણ શીખવાડીએ છીએ. તો એને પછી આ લેંગ્વેજ પણ એમાં કઈ રીતે હશે, કે અમારી પાયથન પાયથન નહીં, પાયથન એને શીખવાડવાનું જે હશે એ
ક્લાસ હશે એ કઈ કઈ લેંગ્વેજમાં અવેલેબલ હશે? તમે સાચું કહો તો જનરલી હિન્દી અને ઇંગ્લિશનું મિક્સચર હશે. તો ગુજરાતી માટે પોસિબલ ખરું કે કોઈ અમારી પાસે જે ક્લાઉડ હવે ગુજરાતી વાળાને હિન્દી તો સમજમાં આવી જાય. આવી જાય છે, પણ એક કેવું છે કે એક મારા અનુભવ પ્રમાણે મેં તમને પૂછ્યું વાંધો નથી, પણ ઘણીવાર કેવું થાય છે કે આપણે આપણી જે પ્રોપર ભાષા હોય એમાં કારણ કે શીખવાનું હોય છે ને. ઘણું બધું ટ્રેનિંગ શું હોય છે કે ખાલી હું નથી આપતો, અમારી ટીમ હોય, ઓકે, હું પણ હોઉં, બરોબર તો હું હોઉં તો આસન ગુજરાતી થોડું ચલાવી શકું, પણ ને પછી બધા જ સ્ટુડન્ટ ગુજરાતી હોય એવું પણ નથી હોતું. હા, એ તો સીધી વસ્તુ છે એટલે કે ગુજરાતી વાળા હિન્દી સમજી શકશે પણ હિન્દી વાળા ગુજરાતી નહીં નહીં સમજી શકે, એટલે હિન્દી ભાષા વધારે ફોકસ હોય. પણ એવું આવ્યું કે આખી ટીમ જ ગુજરાતી લોકોની કોઈ આવી તો શીખવા possible માટે તો પોસિબલ છે. બરોબર છે. અને આનું ટાઈમિંગ કેટલું હોય છે અને આમાં જોઈન્ટ થવું હોય તો કયા પ્લેટફોર્મથી, એ ફિઝિકલ ને એ જે હમણાં આપણે વાત થઈ હતી? સો હવે એવું છે કે અમારું તો સેટઅપ બોમ્બેમાં છે. ઓકે, બોમ્બેમાં કોઈ આવીને શીખવા માંગે તો વેલકમ. બાકી ઓકે, તમે કશે વર્લ્ડમાં કશે પણ હો, અમે તો દુબઈની પણ ટ્રેનિંગ કરી છે ને હોંગકોંગની ટ્રેનિંગ શું કરી વાત છે. કરો છો, વેરી ગુડ. વર્લ્ડમાં કશે પણ હો તો તમે શીખી શકો છો. આપણે તો બરોબર. હવે ખાલી આઈધર ગૂગલ મીટ છે કે પછી ઝૂમ Zoom મિટિંગ છે, છે, બરોબર. એ બધું રેકોર્ડ પણ થઈ શકે હા. અને રેકોર્ડિંગ પણ આપી આપી શકીએ. શકો છો ને એનાથી લર્ન કરી શકે છે. તો એક એઝ અ ફ્રેશર ટ્રેડર તરીકે તમારા માઇન્ડસેટ પ્રમાણે એને કેટલો ટાઈમ જોઈએ કે આમાં એક ફ્રેશર માણસ છે તો એને શીખવું હોય? ફ્રેશરને એક મેથડ ને બધું શીખવા માટે, ફોર એક્ઝામ્પલ ખાલી ટેકનિકલ શીખવું છે તો ટેકનિકલ શીખવા માટે તમે સમજો આજના ફ્રેશરને જેનઝી વાળાને તો 3 વીક, Okay. અને નોર્મલ ને તો તમે સમજો કે 2 મહિના 3 મહિનામાં ઘણું બધું શીખી શકે એટલે છે. 3 વીક થી 3 મહિનામાં ઓલમોસ્ટ તૈયાર થઈ જાય ઘણું છે. બધું શીખી શકે છે, મેથડ શીખી શકે છે. Okay. પણ પોતાની સાયકોલોજીકલ કંટ્રોલ છે ને એ એક પોતાનો વિષય છે. અચ્છા, એ અમે કહી શકીએ કે ભાઈ તમે અહીંયા રોંગ જાઓ છો. પછી તમે મેન્ટરશિપ પ્રોગ્રામ્સ પણ લઈ શકો છો. ઘણા બધા મેન્ટરો છે, અમે હા, પણ બરોબર. મેન્ટરશિપ કરીએ. તમે ટ્રેડિંગમાં ઇન્ટરેસ્ટ બેસી ગયો, તમારે હવે પોતાનું કેપિટલ વધારીને કરવું છે, પણ તમને એમ શ્યોર કરવું છે કે ભાઈ અમે રાઈટ ડિરેક્શનમાં જઈ રહ્યા છે, તો અમારી સાથે અમારી બાજુમાં બેસીને ટ્રેડિંગ કરીને તમારી બધી મિસ્ટેક અમે પોઈન્ટ આઉટ કરી શકીએ. એ મેન્ટરશિપ પ્રોગ્રામ, એ પછી એક નેક્સ્ટ લેવલનો પ્રોગ્રામ થઈ જાય. તો એક લેવલે તમે શીખો પછી હા, પણ એક ટ્રેડિંગ શીખો અને ટ્રેડિંગની મેથડ શીખો અને ટ્રેડિંગ સાયકોલોજી શીખો. આ એક પેકેજનો એક પ્રોગ્રામ હોય. તમે એલ્ગો ટ્રેડિંગ શીખો કે ચલો મારી પાસે સ્ટ્રેટેજી છે પણ મને એને કોડ કરી અને પછી તૈયાર પ્લેટફોર્મ પણ છે, મને કોડિંગ શીખવું પણ નથી, પણ તૈયાર પ્લેટફોર્મમાં પણ હું કેવી રીતે એને હું કન્વર્ટ કરી શકું, તો એ બધું પણ આપણે શીખવાડી શકાય. હવે એક બીજો મહત્વનો સવાલ એ હતો કે ઘણા ઇન્વેસ્ટર એવા હોય છે કે એને શીખવું નથી, તો તમારી પાસે કોઈ એવી રેડીમેડ સ્ટ્રેટેજી કે એવું કંઈક પ્રોગ્રામ ખરો કે જેનાથી એની વેલ્થ ક્રિએટ થાય અને એક વ્યવસ્થિત સારું રિટર્ન મેળવી શકે? સો અમે અમારો ધંધો જ કોર ધંધો જ એ છે કે અમારે Okay. અમારા ક્લાયન્ટના પૈસા અમારી સ્ટ્રેટેજીસ અમે લોકો ક્લાયન્ટને આપીએ કે એનું જે પણ વેલ્થ છે કે એની જે પણ ઇન્કમ છે એની ઉપર એ અમારા એલ્ગોસ ચૂઝ Use કરે કરે. અને અમે લોકો એ લોકોને Useful ચલાવી થાય છે. શકીએ. બરોબર છે. એટલે અમારી પાસે એક મોટી ટીમ છે જે કન્ટિન્યુઅસ એલ્ગોનું રિસર્ચ કર્યા કરતી હોય અને રિસર્ચ કરીને એવી બધી સ્ટ્રેટેજીસ બનાવ્યા કરતી હોય જેના રિસ્ક પેરામીટર્સ અમને ખ્યાલ હોય કે આટલું રિસ્ક લીધું છે કે આટલું રિસ્ક લઈ શકીએ છીએ. વાર એટલે મેક્સિમમ કેટલું રિસ્ક પર તમારી કેપિટલ કેટલું રિસ્ક પર જઈ શકે મેક્સિમમ, એ બધું કેલ્ક્યુલેશન તૈયાર હોય. એ કસ્ટમર કેલ્ક્યુલેટ કરી દે કે ભાઈ મારી રિસ્ક કેપેસિટી આટલી છે અને આટલું રિટર્ન મળી શકે છે, એ બધું સમજી અને એ પોતે સિલેક્ટ કરી શકે છે. અમારી પાસે રેડીમેડ છે એમાં કન્ટિન્યુઅસ સ્ટ્રેટેજી બન્યા જ કરતી હોય. એમાં જેવી જે એમને તો આનું તો એવું ટૂંકું ને ટચ કહી શકાય કે તમારી એક રેડીમેડ કપડાની દુકાન છે, એના માપનું જે ટી શર્ટ હોય એ લઈ લેવાનો, શર્ટ કે તમે બધી જ સાઈઝ બનાવો છો, યસ એને જે જોતું હોય એ લઈ શકવાનું. યસ મિત્રો આ એક પોઈન્ટ પણ તમારે વિચારવાનો છે. સાહેબને બહુ મોટી ફેક્ટરી છે, તમારે કસ્ટમાઇઝેશન કરવાની જરૂર નથી, તમને ત્યાં રેડીમેડ તમારા માપના ક્લોથ મળી જ જવાના, મીન્સ સ્ટ્રેટેજીને એવું મળી શકવાનું છે. એના માટે પણ તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજું કે મુદ્દાની વાત એ છે કે જ્યારે આ બધી સ્ટ્રેટેજી હોય છે તો એને એમના જ એકાઉન્ટમાં ચલાવવાનું છે કે કઈ રીતે એને, કે તમારા કોઈ પર્ટિક્યુલર બ્રોકર છે એમાં એકાઉન્ટ ઓપન કરવાનું છે, શું એની કન્ડિશનો છે? અમારી કોઈ કન્ડિશન નથી. એ અમારી સ્ટ્રેટેજી લીઝ પર લઈ જઈ શકે છે ઓકે.
અને એમ કે ભાઈ એક્ઝિક્યુશન એમને પોતાને કરવાનું છે. અગર એમને નહીં કરવું હોય ને અમારી હેલ્પ જોઈતી હોય એક્ઝિક્યુશનમાં, તો અમે એ હેલ્પ એટલે પણ તમે આપી બધી રીતે શકીએ. યુઝફુલ છો કે જે એમને સુટેબલ હોય એ હિસાબે. એવી રીતે. બરોબર છે. તો તમે આ જે સ્ટ્રેટેજી છે એ કયા કયા સેગમેન્ટમાં ચલાવો છો? એનએસસી, એફએનડો, ઓપ્શન, એમસીએક્સ કયા કયા છે? અમારું જનરલી ઓપ્શન્સમાં ઓકે. વધારે ઇન્ડેક્સમાં જોઈએ છે કે focus છે. સ્ટોકમાં હોય છે? ખાલી ઇન્ડેક્સમાં. ખાલી ઇન્ડેક્સ. ખાલી ઇન્ડેક્સમાં. બરોબર. એમાં પોઝિશનલ હોય કે ઇન્ટ્રાડે હોય લગભગ છે? 70% જેવા અમારા જે સ્ટ્રેટેજીસ બનતો હોય એ 70% ઇન્ટ્રાડે હોય ઓકે. અને 30% જેવા પોઝિશનલ. પોઝિશનલ હોય છે. અમુક કોમ્બિનેશનમાં વધારે અમે એ રાખીએ છીએ કે અમુક કોમ્બિનેશન વધારે બેટર હોય છે. અને બીજું એક અમારે સુરતમાં મેં અવારનવાર એક વસ્તુ સાંભળેલી છે. ઘણા ઓપ્શન ટ્રેડરો હોય છે તો ઘણીવાર એવું કહે છે કે જ્યારે 3:30 બજાર બંધ થાય ને ત્યારે પૈસા કેટલા લાગ્યા. તો જેને તમે લોકો એમ કહેતા છો ડ્રો ડાઉન, અને અમારે ત્યાં સુરતમાં કલ્ચર છે કેટલા લાગ્યા. તો એ દરેક ક્લાયન્ટની રિસ્ક પેરામીટર પ્રમાણે અલગ અલગ બધાના પૈસાનું પેલું ડ્રો ડાઉન હશે કે બધી સ્ટ્રેટેજીમાં સેમ જેવું જ હશે? ના બધાને તમારે સિમ્પલ બજારમાં એ છે, તમારે જાજુ કમાવવું હોય તો જાજુ ડ્રોડાઉન માટે તૈયાર રહેવું જોઈએ. ને અમારે માટે તો પિક એન્ડ ચૂઝ. અમારી પાસે એલ્બોનો આટલા બધા અમુક બાસ્કેટ અમે સ્ટ્રેટેજીની બાસ્કેટ પોતે બનાવે કે આ અહીંયાથી પિક કરીને એક બાસ્કેટ બનાવી દીધી. બરોબર. એવી રીતે 5-6 સ્ટ્રેટેજી મિક્સ કરીને બીજી એક બાસ્કેટ બનાવી દીધી. બરોબર. પછી એ બાસ્કેટ તમે જ્યારે બનાવો છો એ બાસ્કેટમાં કોઈક સંજોગો વસાત કે કંઈક ચેન્જીસ કરવાનો હોય તો તમે જાતે જ એમાં ચેન્જીસ કરો છો? કે જેમ કે હમણાં રિસન્ટલી થોડાક સમય પહેલા વીકલી એક્સપાયરી ને એવું બંધ થઈ ગયું તો ઘણી એમાં ઇફેક્ટ આવી હશે. તો અમે પહેલા બેંક નિફ્ટી પર વધારે ફોકસ કરતા હતા. હવે અમે સેન્સેક્સ પર ફોકસ કરીએ. બરોબર. હવે સેન્સેક્સનો એક્સપાયરી અત્યારે મંગળવાર છે, હવે ગુરુવાર થઈ જશે. નિફ્ટીની એક્સપાયરી ગુરુવાર છે, મંગળવાર છે. તો તમે એની પાછળ મહેનત ચાલુ જ છે, એમાં ચેન્જીસો આવે એ પ્રમાણે તમે ચેન્જીસો કરતા જાઓ છો. કર્યા છે. ઓકે, વેરી ગુડ. બીજા નંબરમાં એક ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે કે આમાં સૌથી વધારે યંગ જનરેશન આવી રહી છે કે મારે સ્ટોક માર્કેટમાં જોડાવું છે. તો એને તમે કઈ દ્રષ્ટિએ જોવો છો કે આ બજારનો જે વે છે, જે લોકોને હું જ્યાં સુધી સમજુ છું દરેક 100 છોકરાને પૂછો ને એમાંથી 90 છોકરાને સ્ટોક માર્કેટ સાથે જોડાવવું છે, તો એ એક આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે કે આફત છે, એને તમે કઈ રીતે જુઓ છો? હું એમ નહીં કહું કે ઓપોર્ચ્યુનિટી ને આફત. હું એમ કહું કે શેર બજાર બધા જ શીખો. મને કોઈ પ્રોબ્લેમ નથી. શીખો કંપનીને કેવી રીતે એનાલાઇઝ કરવું, કે પછી ટ્રેડિંગ પણ તમે બધું અમુક રીતે શીખો તો તમારી મેન્ટલ કેપેબિલિટી બેટર થશે. પણ હું એમ કહું છું કે 100% ખાલી રીતે તમે ટ્રેડર બનો કે ઇન્વેસ્ટર બનો એવું નથી માનતો. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે શું કરી રહ્યા છો? તમે કોની પર પૈસા લગાવી રહ્યા છો? એના પર પૈસા લગાવી રહ્યા છો જે મેન્યુફેક્ચર કરે છે કે કોઈ સર્વિસ આપે છે. બરાબર છે. એટલે તમારું માનવાનું તો એ છે ને કે આ ચીજ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એને મેન્યુફેક્ચર કરી, રિલાયન્સે કંઈ મેન્યુફેક્ચર કર્યું, કે લાર્સન એન્ડ ટુબ્રોએ કંઈ કન્સ્ટ્રક્શન કર્યું, કે એ કર્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું, તારે એ પૈસા કમાયો અને એની અંદર હું ભાગીદાર બન્યો. હું શેર લઉં એટલે ઇક્વિટી પાર્ટિસિપેશન છે. એટલે તમે ભાગીદાર બન્યા, પણ અલ્ટિમેટલી કરે તો આ જ છે ને. અગર તમે એમ સમજો બધા અગર સ્ટોક માર્કેટ વાળા 25-30% કમાય અને મુકેશ અંબાણી પોતાના છોકરાને કહે કે ભાઈ મારા ધંધામાં 17-18-19% રિટર્ન છે, તો એ બધું છોડી અને શેર બજાર કરશે. બધા જ શેર બજાર કરશે તો મેન્યુફેક્ચર કોણ કરશે? મેન્યુફેક્ચર તમે નહીં કરો તો પછી શેર બજાર ઊભું રહી જશે. કેવી રીતે? કારણ કે રોટેશન તો બધાનું થવું જોઈએ. એટલે હું આજે જે ઘણા છોકરાઓ મારી પાસે આવે છે અને ઘણા બધા કહે છે કે ભાઈ શેર બજાર જ કરવું છે, હું કહું કે ના, તમે જુઓ વોટ એવર ઇઝ મેકિંગ મોર સેન્સ. પહેલાં હાર્ડકોર મેન્યુફેક્ચરિંગ કે હાર્ડકોર સર્વિસીસ જે તમે આપી શકતા હો અને એની સાથે પેરેલલ પણ તમે શેર બજાર તો કરી જ શકો છો. ને આજે તો એલ્ગોરિધમ્સ આવી ગયા છે માર્કેટમાં. ઓકે, તમારું પેશન પણ છે તો એલ્ગોરિધમ્સ આવી ગયા છે, તો એ સાઈડમાં સાઈડ કમ્પ્યુટર જ કર્યા કરશે કામ. તમારે કરવાનું ને, તમારે ફોકસ તો કરો. તમારા ધંધા ઉપર ફોકસ કરી શકો છો. પ્લસ
આ કરી શકો છો. હું અગેન્સ્ટ નથી શેર બજાર, હું પોતે શેર બજારમાં છું. હા, પણ બરોબર છે. હું એમ કહું છું કે જે ઓલો પ્રવાહ કે જે એકદમ જે શીપ ફાસ્ટ હર્ડ ફ્લો છે એવો ફ્લો નથી. મેન્ટાલિટી, શીપ હર્ડ મેન્ટાલિટી થઈ ગઈ છે કે ભાઈ હર્ડ મેન્ટાલિટી કે ભાઈ આ જ બધા કરવું છે. શેર બજારમાં જાય કારણ કે શેર બજાર કમાય છે. આ તમારે 5 વર્ષનો ડેટા બોલે છે કે 2020 થી 25 બહુ સારા ગયા. બરોબર છે. તમારો અગર તમે ડેટા ઉપાડો અને 2008 થી લઈને 2013 શું થયું એ જુઓ. 2008 થી 13 એટલે કેટલા વર્ષ છે? 7 વર્ષ. 7 વર્ષ કઈ નતું કરેલું બજારે. શાંતિથી પડ્યું હતું. 7 વર્ષ કઈ નહીં કરેલું. આ 7 વર્ષ છે. અમેરિકાની બૂમિંગ ઇકોનોમીમાં જે ગ્રેટ ડિપ્રેશન કહેવાય છે 28 થી 30 વર્ષનું હતું. હા, બરોબર. 28 થી 30 વર્ષનું. છોડી દો આ બધા પહેલાના. જપાનની ઇકોનોમી કે જપાનનો શેર બજારે છેલ્લા 15 વર્ષથી કંઈ નથી કર્યું. એકદમ સ્થિર જ છે. સ્થિર જ છે. તો તમે એમ કહો છો કે એમને નાનું મોટું ઉપર નીચે છે, હા, એ તો બટ normal એવું છે. કંઈ આનો લોંગર સ્ટ્રેચ કંઈ નથી જે તમે ઇન્ડિયામાં બજારમાં જુઓ છો ત્યાં કંઈ નથી. જે આપણે જોઈએ છે એ પ્રમાણે કંઈ જ નથી. કંઈ જ નથી. બરોબર છે. એટલે હું એમ અગેન આઈ એમ નોટ ડિસ્યુએડિંગ કે હું બધાને ના નથી પાડતો કે નહીં, પણ તમે સમજો કે એવો ટાઈમ ઇન્ડિયામાં પણ આવી શકશે. તો એના માટે તૈયારી રાખો. હા, કે તમારી તૈયારી હોય તો હા. જ ને તમે આવજો. તારે પછી શું, તારે તમે પછી માર્કેટમાંથી નીકળી અને પછી પાછું કંઈ ક્રિએટ કરવા જશો એટલી ક્ષમતા છે. હા, બીજું કંઈ કરતા હોય તારે માર્કેટમાં જઈ શકો, એ ઇઝી છે. પણ તમે શેર બજારમાં હો અને પછી તમે કંઈક બીજું લાઈન ક્રિએટ કરવાની હોય તો એ થોડું વધારે ટફ છે ને વધારે તો આમાંથી તમે રૂટ નહીં કરી શકો, બીજામાંથી આમાં તમે આવી શકો. બીજામાંથી આમાં રાઉટ કરવું ઇઝી છે. આમાં તમે 5-10 વર્ષ નાખી દે અને એનું શું રીઝન છે કે આમાંથી માણસ બહાર નથી જઈ શકતો, રૂટ નથી કરી શકતો? એનું કોઈ ખાસ લોજિક ખરું કંઈ તમારા અનુભવ હું પ્રમાણે? એમ નથી કહેતો નથી કરી શકતો, પણ હવે ફ્રેન્કલી સ્પીકિંગ સવારથી સાંજ હું અહીંયા બેસેલો છું. બરોબર છે. હા, મેં કોઈ લોજિસ્ટિક્સમાં ધ્યાન આપ્યું છે? કારણ કે મારા હું શેર લઉં છું એ મારા ડીમેટ અકાઉન્ટમાં ઓટોમેટિક આવી જાય છે. બરોબર. બધું શું છે, શેર બજાર 2 ડાયમેન્શનલ બિઝનેસ છે. બરોબર. 2 ડાયમેન્શનલ બિઝનેસ એટલે કોઈ ગુડ્સ અને સર્વિસીસ હાથે ઉચકીને કશે મૂકવાનું આમાં કે એવું કોઈને નથી. વેચવાનું એવું કંઈ જ નથી. બધું 2 ડાયમેન્શનલ પેપર ઉપર થાય છે બરોબર. અને બધું ટેકનોલોજીથી થાય છે. એટલે તમને તમારા ઇન ગુજરાતી તમને લેઝીનેસનો વર્ડ શું છે? પ્રમાદ. એ અમુક પ્રમાદ તમને આવી ગયો. હોય. હવે એ પ્રમાદ સાથે તો તમે એકમેક થઈ ગયા છો. હા, બરોબર. અને તમે જોયું જ આ છે કે ભાઈ આટલું ઇઝી છે અને તમે આવ્યા પણ એટલે જ છો કે અંશ માત્ર તમે અંદર થોડો પ્રમાદ હશે એટલે જ આવ્યા છો. તો જ આવ્યા છો અને તો જ તમે એમાં દિન પ્રતિદિન વધતો જાય છે. હા, અને તમને એમ લાગે છે કે ભાઈ હું આવી રીતે કમાઈ લઈશ. તું એ પ્રમાદમાંથી કે એ ઇઝી ચીજમાંથી છૂટી અને થોડું મહેનત કરવી અને એ થોડું ડિફિકલ્ટ થઈ જશે. પણ એ કર્યું હોય ને પછી આ કર્યું હોય તો પછી કંઈ વાંધો નથી. એટલે તો એમ શોર્ટ એન્ડ સ્વીટ કહીએ તો તમે આમાં આવશો એટલે તમને દુનિયા નાની દેખાવા મળશે. હા, કે તમને પૈસાની વેલ્યુ થોડીક ઓછી લાગશે કે પૈસા કમાવો બહુ ફાસ્ટ છે. અને મેન શું છે કે અત્યારે બધા સારા માણસોની સ્ટોરી ચાલે છે એટલે લોકોને એ જ દેખાય છે. પણ કોઈ પણ સારા માણસની પાછળ એવા જ કેલિબરના એવા જ રિસ્ક લઈને કેટલા લોકો ફેલ થયા છે એની સ્ટોરી તો આવતી જ નથી. હા, 100% છે. એ સત્ય સનાતન છે. હા, તો એ વસ્તુ 100% છે. તો મિત્રો તમે એક વસ્તુ જોયું, જેવી રીતે દેવાંગ સાહેબે કીધું કે એમને તો સરનેમ જ ઝવેરી છે એટલે તમને એટલામાં ખબર પડે કે હીરાની ઓળખ તો ઝવેરી જ કરે. તો આપણે ભારતમાં 140 કરોડની આબાદી છે, એમાંથી લોકો ઘણા માણસોને આમાં જોડાવું છે. ઘણા માણસો એમ કહે છે કે આપણે જોડાઈએ તો એમણે બહુ ક્લિયર શબ્દમાં અને બહુ વ્યવસ્થિત, હું માનું છું ત્યાં સુધી આનાથી સારા શબ્દમાં કોઈ આપણને ન સમજાવી શકે કે તમે કરો એની ના નથી, પણ તમારા ઇમોશનને કાબૂમાં રાખીને તમે અતિને ગતિનો એ 100% એવું જ કંઈક થાય છે ને. પરફેક્ટ. તો તમારે એ વસ્તુ નહીં કરવી જોઈએ. તમે માર્કેટમાં જોડાઓ પણ તમે સાઈડ પર પહેલાં કંઈક કરો છો, સાઈડ પર આને પહેલાં સમજો, તમારી રિસ્ક કેપેસિટી સમજો, પછી તમે આની સાથે જોડાઓ અને તો તમને છે ને આનું રિઝલ્ટ બહુ સારી રીતે મળી શકે. તો દેવાંગભાઈ, આજે તમે ફરી અમને ટાઈમ આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા દર્શક મિત્રોને ફરી એકવાર કહેવા માંગુ છું કે આ વ્યક્તિએ જેટલી નિખાલસપણે આપણને જે
એમના શબ્દ અંદરથી કે જે પોતાનો અનુભવ કહી શકે એ શબ્દ એમના હતા. તો એ શબ્દમાંથી મને પણ આજે ઘણું જાણવા મળ્યું અને તમને પણ જાણવા મળ્યું હશે. એમની વધારે ડિટેલ્સ એમની કંપનીની ડિટેલ્સ બાયોમાં બધી આપેલી છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે બ્રાઇટ વિઝનથી પણ એમનો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા ડાયરેક્ટ ફરી એકવાર કહું છું કંપનીનું નામ સાહેબના મોઢેથી બોલાવશું. હું તો એકવાર બોલું છું ધનનીતિ. ધનનીતિ. ધનનીતિ આ શબ્દ હું ફરીને કહું છું કે તમે આખા એપિસોડમાં છે ને 5 વાર સાંભળજો. એ જે શબ્દ હતા ને એટલામાં બધું જ આવી જશે કે તમારી લાઈફમાં બહુ બધું શીખવા મળશે. તો આવા જ ફરી પાછા એપિસોડો જોવા માટે અને આજના સમય આપવા બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ શૈલેષભાઈ. Thank you. આ મળશું અને ટોટલી મારો ઓનર છે કે તમે તમારા દર્શકો માટે 100% છે કે આ સાહેબે એક એવી વસ્તુ આપણને આપેલી છે કે ધનનો ઘડો ભરેલો છે. આપણી નીતિથી જેટલો લઈ શકો એટલો લઈ લો. બરોબર? નીતિ એટલે મેથડ અને એથિક્સ બંને. બંને જોઈએ છે. તો થેન્ક યુ. તમારે આવા નવા એપિસોડ જોવા હોય તો કન્ટિન્યુ કરજો. ફરી નવા એપિસોડમાં નવા વ્યક્તિ સાથે મળીએ. થેન્ક યુ.